આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો હલો, સીતારામ, જય શ્રી કૃષ્ણ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. રાજકોટ થી બોલું છું. શું નામ તમારું? હરેશભાઈ લાઠિયા. હરેશભાઈ લાઠિયા. બોલો હરેશભાઈ, બોલો. હા, તો એમાં એવું હતું, મારા માસી દીકરા હતા ને રાજુભાઈ, હા હા, એને મારા હાટું વાત કરી હતી, સમજી ગયા તમને? ક્યારે? આજે થોડાક દી પહેલા કરી હતી, મહિનો દી જેવું થઈ ગયું, સમજી ગયા? પછી આજે એને તમને ફોન કર્યો હતો કે લાય હરેશ ઓલા ભાઈ ફોન કરો ઈ કે. પણ તમારે કોક ની વાત ચાલુ હતી, પછી કઈ તમે વાત ન થઈ. નો વાત થઈ. હા, બરાબર બરાબર. હા, તો હવે શું હતું, મેલ્યું છે આપણે યુટ્યુબ માં? નથી મેલ્યું? મેલ ના, નથી મેલું એમ કેતા હતા. નથી મેલ્યું. શું નામ તમારું? હરેશભાઈ લાઠિયા. આ નંબર થી વાત કરી હતી? હા, ના, ઓલા એના નંબર ફોન માંથી કર્યો હતો. તો પછી હવે કેમ ભેગું કરવું હોય? પછી મને મારા નંબર આવતે તમને આપ્યા હતા. તમારે પેલા જે દી તમને ફોન કર્યો ને તેથી વાત નહોતી થઈ. પછી એને કર્યો હતો તમને ફોન. દીના કાંઈ નહીં, હવે તમે વાત કરી લો તો આપણે યુટ્યુબ માં મેલ દે. તમે ફોટો મોકલી શકશો આમાં? તો પેલા ઓલા રાજુભાઈ પાસે જઈને તમને ફોન કરું. રાજુભાઈ આગળ શું કામ જવું જોઈએ? તમને નહીં બોલતા આવડે? પણ એવું બધી વાત ન કરી ને સાહેબ એ રીતે. ના, કાંઈ, હું પૂછું એનો જવાબ દેજો તમે. વધારે કાંઈ વાત નહીં કરતા. ભલે, કાંઈ વાંધો નહીં. હા, તમારું શું આખું નામ? હરેશભાઈ બહુભાઈ લાઠિયા. હરેશભાઈ લાઠિયા, બરાબર. હું કામ શું કરો છો? હું મિસ્ત્રી કામ કરું, સેન્ટિંગ કામ. સેન્ટરિંગ કામ કરો છો? હા. કેટલું છે સેન્ટરિંગ તમારું? એટલે ઘરના કામ રાખું. મારી પાસે સેન્ટિંગ એટલે ત્રાપા ને એવું ન હોય, પણ ઘરનો સામાન ને એવું બધું છે મારી પાસે. એટલે મહિને 30-35 હજાર નું કામ કરી લઉં. 30-35. કેટલા બ્રાસ છે તમારે સેન્ટરિંગ? સેન્ટિંગમાં મારી પાસે એમ 1000 ફૂટ જેવું છે. 1000 ફૂટ એટલે 10 બ્રાસ છે એમ ને? હા, બરાબર. અને કોઈની હારે ભાગીદારી કરો? નહીં, એકલા પોતાનું. કામ ક્યાં રાખો? હું કામ રાખું રાજકોટમાં. રાજકોટમાં જ? આ મકાનના કામ જ રાખો છો? હા, મકાનના કામ, ખાલી સેન્ટિંગ કામ. સેન્ટરિંગ કામ જ, બરાબર બરાબર. ભાઈઓ કેટલા છે? ભાઈઓ 2. 2 ભાઈઓ. બીજો નાનો છે મોટો છે? મોટા છે મારાથી. એના થઈ ગયા? હા, એના મેરેજ થઈ ગયા. એના દીકરો દીકરી છે. દીકરો દીકરી છે. રહેવાનું ક્યાં તમારું? રહેવાનું આપણે રાજકોટ મોવડી ચોકડી પાસે પ્રિયદર્શન સોસાયટી, શેરી નંબર 1. એમ પોતાના મકાન છે? હા, પોતાના મકાન. 2 ભાઈ છે ને 2 ને પોતાના મકાન. 2 ને પોતાના મકાન. ઉંમર કેટલી થઈ તમારી? ઉંમર 40 વર્ષની. કેમ આટલા બધા વર્ષ ખાઈ ગયા? હવે થોડોક સમય થોડોક વચમાં હાજા માંદા થઈ ગયા, સમજી ગયા? એકાદ વાર કામ થઈ ગયું છે તો થયું છે કે નથી? ના, ક્યારેય નહીં, કોઈ દી નહીં. એ તો 40 વર્ષ સુધી તો કેમ? તો 20 વર્ષે કામ થાય તો 20 વર્ષ પાછા જવા દીધા? હા, પણ શું થાય સાહેબ? કયા સમાજમાંથી છો? પ્રજાપતિ કુંભાર. પ્રજાપતિમાં તો દીકરીઓ મળી જાય છે હવે. પણ હવે સમય ને લાગીને ન થયું સાહેબ, શું કરું? સમય સંજોગો વરસાદ ન થયું એમ ને? હા. તો હવે 40 વર્ષ તો અઘરું પડશે તમારે હવે કરવું. એ કાંઈ વાંધો, ભાઈ આપડા બીજું કેવું તમારે જોઈએ આમ વિધવા છૂટાછેડા? હે, હાલે એવું નથી. આપડે જોગવું હોય ને આપડે ઘર સાચવે એટલે ભાઈ. દીકરા વાળું હોય તો હાલે? દીકરા દીકરી વાળું? દીકરા દીકરી નહીં સાહેબ, એટલે તો આવતા થવા માગા, બરોબર, પણ મને એ અનુકૂળ નતું લાગતું. હે? હા, બરાબર બરાબર. પછી તો તમારા સમાજમાંથી જોઈએ બીજો કોઈ સમાજ હાલે? આપડા જોગો સમાજ હોય એટલે હાલે સાહેબ. આપડા જોગો એટલે કેવો જોગો? પ્રજાપતિ હોય, લુહાર હોય, સુતાર હોય, એવા કોઈ જ્ઞાતિ બ્રાહ્મણ હોય તો ચાલે. બ્રાહ્મણ માં તો છે ને દીકરી, ત્યાં તો પૂરું થઈ ગયું. એટલે હોય તો ની વાત. ના ના, નથી. એ લોકો ચોકડી મારતી હતી કે અમારામાં કોઈ આવતા નહીં હવે. કેમ કે દીકરી ત્યાં ઘટે છે ને, તો એ ક્યાં જ દે આપણને? એ તો બરોબર. આ તો તમારામાં કેવું છે આમ લુહાર સમાજમાં? તમારો કયો સમાજ કીધો? લુહાર ને? પ્રજાપતિ કુંભાર. પ્રજાપતિ. તમારામાં કેવું છે આમ? દીકરી મળી જાય કે ન મળે? ના, નથી જડતી સાહેબ. એમાંય પૂરું થઈ ગયું? ચોકડીઓ લાગવા મળી? હા, એટલે ઉંમર થઈ જાય પછી તકલીફ પડી જાય. એમને આ બધા કેમ છોકરીઓની ઘટ પડવા મળી? કાંઈ સમજાતું નથી. શું ખબર હવે. છોકરીઓ બનાવતા જ બંધ થઈ ગયા આવડા? હવે શું વાત. કાંઈ વાંધો નહીં. તો તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેલશું. હા, ખ્યાલ છે ને? યુટ્યુબમાં હું જીવન સાથે લખીને મોકલું. શું નામ તમારું? હરેશભાઈ પ્રજાપતિ. હરેશભાઈ પ્રજાપતિ. હાલો, તમને લખીને મોકલું છું. જીવન સાથીમાં તમે મોકલી દો. હા, બરોબર. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.